જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવર માટેની જે ભરતી જાહેર થયેલી એના ફોર્મ પણ ભરાઈ ગયેલા છે. હવે મિત્રો, એની તૈયારી કઈ રીતે સચોટ રીતે કરવી સિલેબસ પ્રમાણે, કે જેથી જે સિલેબસ છે એ પ્રમાણે સારી એવી મહેનત કરી અને આપણું સિલેક્શન નક્કી કરી શકીએ. તો એ માટે આપણે સિલેબસ પહેલાં જોઈશું અને સિલેબસ વિશે ચર્ચા કરી અને પછી એ પ્રમાણે આપણે તમામ વિડીયો સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર બનાવીશું, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને ઘણો એવો ફાયદો થાય. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, સાથ અને સહકાર આપતા રહેજો. જો તમારો સાથ સપોર્ટ હશે તો આપણે જે કહ્યું એ પ્રમાણે સિલેબસ પ્રમાણે જે ટૉપિક આપેલા છે તમામ ટૉપિકના ફ્રી વિડીયો બનાવીશું અને એનું મટીરિયલ પણ તમને ફ્રીમાં મળશે. પરંતુ એક વખત સાથ સહકાર આપી જવો. ગઈકાલે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ફિટરની એક્ઝામ હતી, તો આપણે ફક્ત 2 જ વિડીયો બનાવેલા હતા અને એ 2 જ વિડીયોમાંથી તમને જે છે ગ્રુપમાં પેપર અને જે પીડીએફ મૂકેલી છે તમે જોઈ શકો છો. ઘણા બેઠા પ્રશ્નો એની અંદરથી હતા. તો સ્માર્ટ વર્ક કરીને કઈ રીતે નોકરી મેળવવી, બરાબર. ઘણા તો તમને કેટલોય આપી દેશે. અગાઉ હેલ્પરમાં પણ એક આનંદની વાત એ છે કે અગાઉ હેલ્પરની પરીક્ષામાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રોએ 3 બુકો ખરીદેલી, ઓનલાઈન કોર્સ પણ ખરીદેલો, તેમ છતાં બિચારાઓનો કંઈ ના પૂછાયું. મહેનત એળે ગઈ, પૈસા એળે ગયા. તો મિત્રો, જે પ્રમાણે તમે તૈયારી કરો છો તો એ તૈયારીનું તમને ફળ મળવું જોઈએ, નહીં તો પછી એનો કોઈ મતલબ નથી. તમારો સમય બગડે, તમારા પૈસા બગડે. તો એ પ્રમાણે સિલેબસ પ્રમાણે જે આઈએમપી પ્રશ્નો છે, આઈએમપી એટલે કે જે પૂછાવા લાયક પ્રશ્નો છે, તો એવા પ્રશ્નો આપણે વીણી અને જે છે આ પીડીએફ બનાવીશું અને સિલેબસ પ્રમાણે જે છે તમને વિડીયો શેર કરતા રહીશું અને એની પીડીએફ પણ તમને મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, સિલેબસ પ્રમાણે કઈ રીતે તૈયારી કરવી, તો સિલેબસ વિશે આપણે જે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આ જે છે તમારો ડ્રાઈવર માટેનો સિલેબસ. સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમ ધોરણ 12 કક્ષાનું છે, 30 ગુણનું. રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમ 20 ગુણનું છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ ગુજરાતી માધ્યમ ધોરણ 12 કક્ષાનું 20 ગુણનું. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 12 કક્ષાનું 10 ગુણનું છે. અને અંક ગણિત ગુજરાતી માધ્યમ 20 ગુણનું. તો મિત્રો, તમારે જે છે શરૂઆત ક્યાંથી કરવી, તો રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક જે 20 માર્ક્સ તમને બેઠા મળી શકે એમ છે. કારણ કે રોડ સેફ્ટી પણ તમે વાંચશો એટલે તમને યાદ રહી શકશે. અને ઓટો મિકેનિક માટેનો હું તમને તમામ જે આઈએમપી પ્રશ્નો છે એ પ્રમાણે તમને ક્લિયર કરાવી દઈશું. કારણ કે ઓટો મિકેનિક મેં આઈટીઆઈમાં ભણાવેલું છે, બરાબર. ટીચિંગ છે, મને ટીચિંગનો અનુભવ છે. 7 થી 8 વર્ષ મેં આ વિષય ભણાવેલો છે, એટલે મને આઈડિયા છે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાશે. કેમ કે હું હેલ્પરમાં પણ જે પ્રમાણે મેં કહ્યું હતું, દરેક વિદ્યાર્થીઓને કહ્યું હતું, જે મારા સ્ટુડન્ટો હતા ઓનલાઈન, મતલબ કે કોર્સ કે એવો નથી બનાવ્યો કે વેચ્યું નથી. મેં ફક્ત કોઈકના સારા પર્પઝ માટે કે કોઈકનું ભવિષ્ય બને એટલા માટે મેં ફ્રીમાં ભણાવેલું. અને 85+% જે 100 ગુણનું હતું એમાં 85+નું મારા વિડીયોમાંથી પૂછાયેલું, બરાબર. તો એ પ્રમાણે રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક આટલું તૈયાર કરી લો એટલે તમારા 20 માર્ક્સ ક્લિયર થઈ જાય. પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ આ પણ તમને આવડશે, કેમ કે ગુજરાતી ભાષા પણ સહેલી છે અને એનું વ્યાકરણ પણ ઘણું સહેલું છે. એટલે આ પણ સહેલું છે.
એ તમે ક્લિયર કરી દો એટલે 40 માર્ક્સ એ ને સામાન્ય જ્ઞાન, બરાબર, એના પણ આપણે વિડીયો બનાવીશું તો એ 30 માર્ક્સ, એટલે તમારે 40 ને 70 માર્ક્સ તો અહીંથી થઈ જશે, બરાબર. પછી અંકગણિત અને અંગ્રેજીમાં પણ તમારે થોડીક મહેનત કરવી પડશે. તમે 12 ધોરણ ભણ્યા છો 12 સુધી, તો તમને અંગ્રેજીનું પણ નોલેજ તો હશે જ, બરાબર. એટલે અથવા તો અંગ્રેજી ના હોય 12મામાં તો તમે મતલબ કે 10મામાં તો ફરજિયાત હતું, બરાબર. તો એ પ્રમાણે મિત્રો તમારે અંગ્રેજીમાં પણ તમે 10 માર્ક્સનો છે 5-6 ગુણ તો લાવી શકો અંદાજિત. અને અંકગણિત જે ધોરણ 10 કક્ષાનો છે નોર્મલ હશે, એવું હાર્ડ નહીં હોય, બરાબર. તો પહેલું જે છે આપણે થિયરિકલ જે છે એ ક્લિયર કરી દો, જે થિયરિકલ છે, પછી તમારે અંકગણિત લેવાનું, બરાબર. કારણ કે જે છે આ તમે વાંચશો એટલે તમને જલ્દી યાદ રહી જશે. તો આજે જે આપણે જે ચર્ચા કરીશું ઓટો મિકેનિકના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે બધા તમને તમારી સામે મૂકી દઈશું. તો એનું ચિંતા ના કરતા, ઓટો મિકેનિક મેં ખુદ ભણાવેલું છે, કારણ કે મેં જે છે ITI ગાંધીધામમાં નોકરી કરેલી છે. તો તમામ એના જે છે ઓટો મિકેનિકના જે આઈએમપી પ્રશ્નો છે તમામ તમને મળી જશે. તો એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમારો સાથ સપોર્ટ હશે તો આ સિલેબસ ક્લિયર કરાવીશું, નહીં તો પછી કોઈ મતલબ નથી. તો વધુમાં વધુ વિડીયો શેર કરજો. જે મિત્રો, જે ડ્રાઈવર ભાઈઓ તૈયારી કરી રહ્યા છે, જેને પોઝિશન નથી કે કોર્સ ખરીદવાનો, કેમ કે આપણે મતલબ કે એવા વિદ્યાર્થી મિત્રોને મદદ કરવાના છીએ કે જે છેવાડાના છે, જેમના સુધી મતલબ કે કોઈ ફેસિલિટી નથી, અથવા તો કે એ કોર્સ ખરીદી શકે એમ નથી, અથવા તો ખરીદવો છે, અથવા તો તૈયારી કરવી છે, કોઈ એકેડેમીમાં જવું છે પરંતુ એવી કેપેસિટી નથી, કારણ કે નોકરી કરતા હોય છે, કેમ કે બધાની સારી કન્ડિશન હોતી નથી. એટલા માટે તમને કહેવા માગું છું કે વધુમાં વધુ વિડીયો શેર કરજો, કારણ કે એક વિડીયો શેર કરવાથી ઘણાનો જિંદગી બદલી શકે છે. અગાઉ હેલ્પરની વાત કરું તો હેલ્પરમાં એક વિદ્યાર્થી મિત્રએ પોતે તૈયારી કરતો હતો, પણ બીજા 5 મિત્રોને એણે શેર કર્યા અને એ પોતે તો પાસ થયો, હાલ નોકરી કરે છે. બીજા 5 એના ફ્રેન્ડ પણ આજે નોકરી કરી રહ્યા છે હેલ્પરમાં. આ એનો ફાયદો છે શેર કરવાથી મિત્રો. તો મિત્રો આ જે છે તમારો સિલેબસ છે. સિલેબસ પ્રમાણે આપણે રોડ સેફ્ટી, ઓટો મિકેનિક, બરાબર, રોડ સેફ્ટીના વિડીયો બનાવેલા છે આપણે. અને ઓટો મિકેનિક તમને 500 ઉપર પ્રશ્નો કરાવી લઈશું, 500 પ્લસ, બરાબર. એટલે જે IMP છે એટલું વાંચશો તો 100% તમે ફાઇનલ, તમારે ઓટો મિકેનિકનો એક પણ પ્રશ્ન નહીં જાય, બરાબર, એટલી ગેરંટી આપું છું. તો ચાલો મિત્રો, જે GSRTC ડ્રાઈવર માટે ઉપયોગી ઓટો મિકેનિકના IMP પ્રશ્નો. તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, 4 સ્ટ્રોક એન્જિનમાં એક સંપૂર્ણ સાયકલ દરમિયાન ક્રેન્કશાફ્ટ કેટલા આંટા ફરે છે અથવા તો ફેરા ફરે છે? તો જે 4 સ્ટ્રોક એન્જિનમાં એક સંપૂર્ણ સાયકલ દરમિયાન જે છે 2 આંટા ફરે છે, બરાબર. આ પ્રશ્ન વારે દરેક એક્ઝામમાં આવે છે. 4 સ્ટ્રોક એન્જિનમાં પાવર સ્ટ્રોક કયા ક્રમ પછી આવે છે? તો જે 4 સ્ટ્રોક એન્જિન છે એટલે કે આપણે 4 સ્ટ્રોક કહીએ છીએ, તો 4 સ્ટ્રોકમાં પાવર સ્ટ્રોક કયા ક્રમ પછી આવે છે? તો પહેલો છે સક્શન, કોમ્પ્રેસર, પાવર અને એક્ઝોસ્ટ. તો જે છે પાવર સ્ટ્રોક છે જે છે એ કોમ્પ્રેસર પછી આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તો કે કોમ્પ્રેસર પછી કમ્બશન થાય છે, જે એન્જિનમાં આપણે જે પેટ્રોલ કે ડીઝલ, બરાબર, જે નાખીએ છીએ એ સક કરે, એટલે કે એને ખેંચે છે. પછી એમાં શું થાય છે? સક્શન ખેંચે છે, પછી એનું કોમ્પ્રેસર થાય છે, એટલે કે એનું મતલબ કે દબાણ થાય છે, અને એના પછી એના દબાણના લીધે એ જે છે સળગે છે, એટલે એના પછી પાવર સ્ટ્રોક થાય છે, બરાબર. ડીઝલ એન્જિનમાં હવા અને એન્જિનનું ઇગ્નિશન મુખ્યત્વે શેના કારણે થાય છે? ડીઝલ એન્જિનમાં હવા અને ઈંધણનું, એટલે કે જે ડીઝલ છે, બરાબર, તો એમાં હવા અને ઈંધણનું ઇગ્નિશન મુખ્યત્વે શેના કારણે થાય છે? તો એમાં હાઈ કોમ્પ્રેસર ટેમ્પરેચરના લીધે. જે છે કોમ્પ્રેસર પહેલો જે સ્ટ્રોક છે, બરાબર, એના પછી એનું કોમ્પ્રેસર થાય, એટલે કે દબાણ, બરાબર, દબાણ હાઈ દબાણ થાય
એટલે પછી એમાં ગરમી ઉત્પન્ન થાય અને ગરમીના લીધે પછી શું થાય છે, એમાં ધડાકો થાય છે, પાવર પેદા થાય છે. તો કે હાઈ કોમ્પ્રેસર ટેમ્પરેચર. એના પછી પેટ્રોલ એન્જિનમાં ઇગ્નિશન માટે કયો ભાગ જરૂરી છે, તો પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ. બરાબર, ઓપ્શન બી સાચો જવાબ છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન આવશે પેટ્રોલ અને ડીઝલ. કઈ રીતે સળગે છે ને પેટ્રોલ, તો ડીઝલમાં શું છે, એમાં ગરમી ઉત્પન્ન થાય છે હાઈ કોમ્પ્રેશનના લીધે, અને એના લીધે જે ગરમીના લીધે પાવર અથવા તો ધડાકો થાય છે. અને જ્યારે પેટ્રોલમાં શું છે, એના માટે સ્પેશિયલ રચના છે, સ્પાર્ક પ્લગ આપેલો હોય છે. એન્જિનમાં સિલિન્ડરમાં પિસ્ટનની ગતિ કયા પ્રકારની હોય છે? એન્જિનના સિલિન્ડરમાં પિસ્ટનની ગતિ કયા પ્રકારની હોય છે, તો રેસિપ્રોકેટિંગ. એન્જિનના સિલિન્ડરમાં પિસ્ટનની ગતિ રેસિપ્રોકેટિંગ હોય છે, અપ ડાઉન. બરાબર, ઉપર નીચે એટલે રેસિપ્રોકેટિંગ છે. બરાબર. એના પછી વાત કરીશું, કનેક્ટિંગ રોડ કયા બે ભાગોને જોડે છે, તો કનેક્ટિંગ રોડ જે છે એ પિસ્ટન અને ક્રેન્કશાફ્ટને જોડે છે, પિસ્ટન અને ક્રેન્કશાફ્ટને. ક્રેન્કશાફ્ટનું મુખ્ય કાર્ય શું? જે ક્રેન્કશાફ્ટ છે એનું મુખ્ય કાર્ય શું છે, તો રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનમાં બદલે છે. તો જે ક્રેન્કશાફ્ટ છે, બરાબર, જે હોરિઝોન્ટલ એટલે કે આડો આપેલો હોય છે, તો જે ક્રેન્કશાફ્ટ છે એ રેસિપ્રોકેટિંગ મોશન છે પિસ્ટન સિલિન્ડરને, તો એની જે રેસિપ્રોકેટિંગ જે એને ગોળમાં જે રોટરી મોશન એમાં બદલે છે. બરાબર. એના પછી વાત કરીશું, ફ્લાયવ્હીલનું મુખ્ય કાર્ય શું છે, તો ફ્લાયવ્હીલનું મુખ્ય કાર્ય શું છે, તો જે એન્જિનની ગતિને સમતોલ બનાવવી. બરાબર, જે એન્જિનની ગતિને સમતોલ બનાવવી. આ પણ પ્રશ્ન વારે વારે પૂછાય છે. કેમ શાફ્ટનું મુખ્ય, હવે કેમ શાફ્ટ, બરાબર, અને જે છે ક્રેન્ક શાફ્ટ અલગ અલગ છે, કેમ શાફ્ટ અને ક્રેન્ક શાફ્ટ. કેમ શાફ્ટનું મુખ્ય કાર્ય શું છે, તો વાલ્વને યોગ્ય સમયે ઓપરેટ કરવા. બરાબર, જે વાલ્વ આપેલા છે યોગ્ય સમયે એને ખોલ બંધ કરવા. કેમ શાફ્ટ અને ક્રેન્ક શાફ્ટ બંનેની જે છે પોઝિશન પેરેલલ હોય છે. બરાબર, ઉપર અને નીચે આમ બંને આડી હોય છે, પણ એને એકબીજાને પેરેલલ હોય છે. કેમ શાફ્ટ અને ક્રેન્ક શાફ્ટ અલગ છે, ધ્યાન રાખજો. ક્રેન્ક શાફ્ટનું કામ છે જે રેસિપ્રોકેટિંગ મોશન છે એને રોટરીમાં ચેન્જ કરે છે, જ્યારે કેમ શાફ્ટ છે વાલ્વને ઓપન બંધ કરે છે. બરાબર, ઓપન ક્લોઝ કરે છે. એન્જિનમાં ઇન્ટેક વાલ્વનું કાર્ય શું છે? એન્જિન જે છે ઇન્ટેક વાલ્વનું કાર્ય શું છે, તો ફ્રેશ ચાર્જ એરને સિલિન્ડરમાં પ્રવેશ આપવો, જે ઇનલેટ વાલ્વ છે. બરાબર, એન્જિનમાં ઇનલેટ વાલ્વનું કાર્ય શું છે, તો કે ફ્રેશ ચાર્જ અથવા તો જે ફ્રેશ એર છે એને સિલિન્ડરમાં પ્રવેશ આપવા માટે. એક્ઝોસ્ટ વાલ્વનું કાર્ય શું છે, તો કે દહન પછીના જે ગેસીસ છે એને બહાર કાઢવા માટે. ઓપ્શન બી સાયલેન્સર માટે જે બહાર નીકળી જાય છે. પિસ્ટન રિંગનો મુખ્ય હેતુ શું છે, તો પિસ્ટન રિંગ છે એનો મુખ્ય હેતુ શું છે, તો કોમ્પ્રેસર સીલ અને ઓઇલ કંટ્રોલ કરવું. બરાબર, કોમ્પ્રેસર સીલ અને ઓઇલ કંટ્રોલ કરવું. ઓપ્શન બી સાચો જવાબ છે. કોમ્પ્રેશન રેશિયો મુખ્યત્વે કયા બે વોલ્યુમ્સના સંબંધને દર્શાવે છે? કોમ્પ્રેશન રેશિયો તો એ જે છે સ્વેપ્ટ વોલ્યુમ અને ક્લિયરન્સ વોલ્યુમને દર્શાવે છે. એન્જિન લુબ્રિકેશન સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે, તો લુબ્રિકેશન કેમ કરવામાં આવે છે એન્જિનમાં, તો એ બંને શું છે, તો ફ્રિક્શન અને વિયર ઘટાડવો. જે ઘર્ષણ હોય છે અને વિયર હોય છે, બરાબર, તો એને ઘટાડે છે. બરાબર, જે ઘસારો હોય છે એને ઘટાડે છે. બરાબર, જેથી કરીને એની જે છે કોઈ મટીરિયલ છે તો એની જે આવરદા અથવા તો આપણે જે એની ઉંમર કહીએ એ વધી શકે. કારણ કે જો તમે લુબ્રિકેશન ના કરો તો એ પાર્ટ્સ જલ્દી તૂટી પણ જાય, એનો ઘસારો વધુ થાય અને પાર્ટ્સ ગમે ત્યારે જલ્દી તૂટી જાય. એટલા માટે સ્મૂથ રનિંગ માટે અને જે એનું ફ્રિક્શન ઘટાડવા માટે ને એનું વિયર. બરાબર, ફ્રિક્શન એટલે ઘર્ષણ અને વિયર એટલે જે એનો ઘસારો છે. બરાબર. ઓઇલ પંપનું કાર્ય શું છે, તો ઓઇલ પંપનું કાર્ય શું છે, તો એન્જિન ઓઇલ સર્ક્યુલેટ કરવું, જે એન્જિન ઓઇલ છે એને સર્ક્યુલેટ કરવા માટે. એના પછી ઓઇલ ફિલ્ટર શા માટે વપરાય છે, તો ઓઇલ ફિલ્ટર જે છે એન્જિન ઓઇલમાંથી ઇમ્પ્યુરિટીઝ દૂર કરવા માટે, જે પણ જે છે અંદર જે ઓઇલમાં કંઈ પણ કચરો છે એ દૂર કરવા માટે. એન્જિન કુલિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે,
તો એન્જિનનું યોગ્ય ઓપરેટિંગ ટેમ્પરેચર જાળવવું. એન્જિન કુલિંગ સિસ્ટમનું કામ એ છે કે જે એનું જે ટેમ્પરેચર છે ઓપરેટિંગ જે નક્કી કરેલું હોય કે આટલું હોવું જોઈએ તો એ પ્રમાણે એને જાળવે છે, ઠંડુ રાખે છે. રેડિએટરનું મુખ્ય કાર્ય શું છે? તો કુલન્ટમાંથી ગરમી બહાર કાઢવી. જે રેડિએટર જે છે તો એનું કાર્ય એ છે કે કુલન્ટ જે છે એમાંથી ગરમી બહાર કાઢવી. થર્મોસ્ટેટ, મિત્રો આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. થર્મોસ્ટેટનું જે વાલ્વનું મુખ્ય કાર્ય કયું છે? તો કુલન્ટ ફ્લોને ટેમ્પરેચર પ્રમાણે નિયંત્રિત કરવું. થર્મોસ્ટેટનું વાલ્વનું મુખ્ય કાર્ય શું છે? તો કુલન્ટ ફ્લોને ટેમ્પરેચર પ્રમાણે નિયંત્રિત કરવું. મિત્રો જૂના પેપર પણ જોઈ લેજો, જૂનું પેપર પણ આપણે સોલ્યુશન કરાવીશું. વોટર પંપનું કાર્ય શું છે? તો કુલન્ટ સર્ક્યુલેટ કરવું, બરાબર. એલ ફિલ્ટર, મિત્રો આ ફરીથી પાછા પેલું થયું છે. ડીઝલ એન્જિનમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો જે ડીઝલ એન્જિનમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે કે યોગ્ય સમયની યોગ્ય માત્રામાં ફ્યુલ પહોંચાડવું, બરાબર. ઇન્જેક્ટર નોઝલનું કાર્ય શું છે? તો ઇન્જેક્ટર નોઝલનું મુખ્ય કાર્ય ફ્યુલને યોગ્ય રીતે એટોમાઇઝ અથવા તો સ્પ્રે કરવું, બરાબર. આ પ્રશ્ન મિત્રો વારે વારે પૂછાય છે. ક્લચનું મુખ્ય કાર્ય શું છે? તો આ તમને ખબર હોવી જોઈએ ડ્રાઈવર તરીકે કે ક્લચનું મુખ્ય કાર્ય શું છે? તો એન્જિન અને ટ્રાન્સમિશન વચ્ચે પાવર જોડવો અથવા તો અલગ કરવો, બરાબર. ક્લચ પ્લેટ સામાન્ય રીતે કયા બે ભાગો વચ્ચે કાર્ય કરે છે? તો ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટ વચ્ચે, બરાબર. ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટ વચ્ચે. ગિયર બોક્સનું મુખ્ય કાર્ય શું છે? તો વેહિકલ સ્પીડ અને ટોર્ક માટે ગિયર રેશિયો બદલવો, બરાબર. ગિયર બોક્સનો જે વેહિકલની સ્પીડ છે અને ટોર્ક માટે એનો ગિયર રેશિયો બદલવા માટે, બરાબર. એનું મુખ્ય કાર્ય. ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય, આ પણ પ્રશ્ન પૂછાય છે. તો ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય છે વળાંક વખતે બંને ડ્રાઇવિંગ વ્હીલને અલગ સ્પીડથી ફરવા દેવા, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આ આવશે ને 100% આવશે. પ્રોપેલર શાફ્ટનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો પ્રોપેલર શાફ્ટનો મુખ્ય ઉપયોગ જે છે ગિયર બોક્સમાંથી ડિફરન્શિયલ સુધી પાવર પહોંચાડવા માટે. યુનિવર્સલ જોઈન્ટ, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. યુનિવર્સલ જોઈન્ટનો મુખ્ય ઉપયોગ શા માટે થાય છે? તો ઓપ્શન બી સાચો જવાબ. શાફ્ટના એંગલમાં ફેરફાર હોવા છતાં પાવર ટ્રાન્સમિટ કરવા માટે, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બ્રેક સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? બ્રેક સિસ્ટમ કેમ રાખવામાં આવે છે? તો કે વ્હીકલને ધીમું અથવા તો સ્થિર કરવા માટે. આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં પ્રેશર કયા પ્રવાહી દ્વારા ટ્રાન્સમિશન થાય છે? તો ઓપ્શન બી સાચો, બ્રેક ફ્લુઇડ, બરાબર. માસ્ટર સિલિન્ડરનું મુખ્ય કાર્ય શું છે? તો માસ્ટર સિલિન્ડરનું મુખ્ય કાર્ય છે મિકેનિકલ ફોર્સને હાઇડ્રોલિક પ્રેશરમાં રૂપાંતરિત કરવું. ઓપ્શન એ સાચો જવાબ છે. બ્રેક બ્લેડિંગ શા માટે કરવામાં આવે છે? આ ડ્રાઈવરોને ખબર હોવી જોઈએ. બ્રેક બ્લેડિંગ શા માટે કરવામાં આવે છે? તો એમાંથી હાઇડ્રોલિક જે બ્રેક સિસ્ટમમાંથી ટ્રેપ્ડ એર કાઢવા માટે, બરાબર. સ્ટીયરિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો આ નોર્મલ પ્રશ્નો છે, આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે અને પેપર જોઈ લેજો જૂના. સ્ટીયરિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય છે વ્હીકલની દિશા નિયંત્રિત કરવી, બરાબર. વ્હીલ એલાઇનમેન્ટમાં સામાન્ય રીતે કયો એંગલ સામેલ હોય છે? વ્હીલ એલાઇનમેન્ટમાં સામાન્ય રીતે કેમ્બર. આ પણ પરીક્ષામાં વારે વારે પૂછાય છે, બરાબર. કેમ્બર. ટાયરમાં યોગ્ય એર પ્રેશર જાળવવાનું મુખ્ય કારણ શું છે? તો યોગ્ય હેન્ડલિંગ, ટાયર લાઈફ અને ફ્યુલ ઇકોનોમી માટે, બરાબર. ફ્યુલ ઇકોનોમી માટે. એના પછી અલ્ટરનેટરનું મુખ્ય કાર્ય શું છે? જે અલ્ટરનેટર આપેલો એનું મુખ્ય કાર્ય શું છે? તો ઇલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન કરીને બેટરીને ચાર્જ કરવી. મોસ્ટ આઈએમપી. અને આ પ્રશ્નો તો મિત્રો તમે નોટબુકમાં લખી લેજો અને 100% આમાંથી 50માંથી ઓછામાં ઓછા 15થી 20 માર્ક્સ બેઠા હશે ને હશે, આ તમને ગેરંટી આપું છું. સ્ટાર્ટર મોટરનું કાર્ય શું છે? સ્ટાર્ટર મોટરનું કાર્ય શું છે? તો એન્જિનને સ્ટાર્ટિંગ માટે ક્રેન્ક કરવું, બરાબર. બેટરીમાં સંગ્રહિત ઉર્જા કયા પ્રકારની હોય છે? તો બેટરીમાં સંગ્રહિત ઉર્જા જે છે કેમિકલ સ્વરૂપે હોય છે, બરાબર. ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? તો કરંટ વધારે ત્યારે સર્કિટનું રક્ષણ કરવું, બરાબર. ફ્યુઝનું. હેડલાઇટમાં સામાન્ય રીતે કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે? તો ઇલેક્ટ્રિકલ ઉર્જાનું છે લાઇટમાં કન્વર્ઝન થાય છે.
સાયલેન્સરનો મુખ્ય હેતુ શું છે? તો એક્ઝોસ્ટ નોઇઝ ઘટાડવો, બરાબર. સાયલેન્સર આ પણ પરીક્ષામાં પૂછાય, સાયલેન્સર કેમ આપવામાં આવે છે? તો જે એનો એક્ઝોસ્ટ નોઇઝ છે, બહાર નીકળતો જે નોઇઝ છે એ ઘટાડે છે. કેટાલિક કન્વર્ટરનો મુખ્ય હેતુ શું છે? તો હાનિકારક એક્ઝોસ્ટ ઇમિશન ઘટાડવામાં મદદ કરવી, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે. ટર્બોચાર્જરમાં ટર્બાઇનને મુખ્યત્વે શું ચલાવે છે? ટર્બાઇનને મુખ્યત્વે શું ચલાવે છે? તો એક્ઝોસ્ટ ગેસીસ. ઇન્ટરકુલરનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો કોમ્પ્રેસ્ડ ઇન્ટેક એરને ઠંડી કરવા માટે. ઇન્ટરકુલરનો જે કોમ્પ્રેસ ઇન્ટેક એર છે એને ઠંડી કરવા. એન્જિનમાં એબનોર્મલ નોકિંગ અવાજનું એક સામાન્ય કારણ શું હોય છે? એબનોર્મલ અવાજ આવે તો એનું સામાન્ય કારણ અયોગ્ય કમ્બશન થયું હોય તો પેલો જે છે એબનોર્મલ અવાજ આવી શકે. ટોર્ક માપવા માટે એસઆઈ એકમ. ટોર્ક માટે ઓપ્શન બી સાચો, ન્યૂટન મીટર. એન્જિન પાવરની એસઆઈ યુનિટ કઈ છે એન્જિન પાવરની? તો વોટ, બરાબર. અને પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન બી બ્રેકડાઉન પહેલાં નિર્ધારિત જાળવણી કરીને વિશ્વસનીયતા જાળવવી. તો મિત્રો આજે છે નિમીનો મિકેનિક ડીઝલ મોટર વ્હીકલ ફર્સ્ટ યર ટ્રેડ થિયરીમાંથી લીધેલું છે. પછી રિવાઇઝ 2022 અને ભારત સરકારના ડીજીટીનું જે મિકેનિક મોટર વ્હીકલ સીટીએસ જે પ્રમાણે છે એ પ્રમાણેનું આપણે એમાંથી મટીરિયલ લીધું છે. આવનારી પરીક્ષામાં 100% આમાંથી જ બેઠા પ્રશ્નો હશે એટલું હું તમને ગેરંટી સાથે કહું છું. વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા ભાઈઓને પણ આના વિશે માહિતી મળે, એમનું પણ પોતાનું ભવિષ્ય સુરક્ષિત થાય. તમારું પણ ભવિષ્ય બનાવો ને બીજાને પણ મદદ કરતા રહો. આપણે સિલેબસ પ્રમાણે જો તમારો સાથ સપોર્ટ હશે તો સિલેબસ પ્રમાણે તમામ વિડીયો ક્લિયર કરાવીશું અને 100% સારું રિઝલ્ટ મળશે એવી તમને મહેનત હું કરાવીશ એટલું હું તમને ગેરંટી આપું. પરંતુ તમારો સાથ સહકાર હોવો જોઈએ. તો વધુમાં વધુ વિડીયો શેર કરો. ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો બનીએ તો સૌથી પહેલાં તમને એની નોટિફિકેશન મળે. આભાર દોસ્તો.